આ છે કેવલ સરસ. તને કેમ તું કયા 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 સાધનોથી કસરત કરે છે એ વાત કરીશ. પૂતળા પણ છે. તમે અહીં બાળકોને લઈને આવશો તો ખૂબ આનંદ આવશે. અને એનું પણ સરસ મજાનું પૂતળું છે. ફી પણ લઈ શકે છે. એ ટાઈપનું બહુ સરસ મજાનું બનાવેલું છે. દર સન્ડે આવો છો અને આમ બાળકો પણ ખુશ થઈ જાય છે. બહુ પણ છે. ચિંપાંજી જોડે આ બે વાત કરતા હોય. મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ OMG પ્રાઇમમાં. તો આજના દિવસે આપણે ગયા છે દેખ વિદેશી બાગ, જે લીમડીની અંદર એક સરસ મજાનો બગીચો છે. વર્ષો જૂનો બગીચો છે. તો આજના દિવસે આપણે આ બગીચાની મુલાકાત લઈશું. સાથે સાથે આ બગીચાની અંદર અલગ અલગ વૃક્ષો પણ સરસ મજાના છે. સાથે સાથે છોકરાને રમાય એવા અલગ અલગ સાધનો પણ છે. સાથે સાથે કસરતના પણ સાધનો છે, એ પણ બતાવી. સાથે તો આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો સાથે આપણે વિડીયો જોઈએ. તો આજના દિવસે દીપ વિદેશી બાગની આપણે તમને હું વિડીયો બતાવી રહ્યો છું. ત્યારે તમે શું આ બાળકોને કસરત કરવાના તેમજ રમતના સાધનો છે. આ છોકરો જો આ ઝૂલો ઝૂલી રહ્યો છે. તો જેવીને મજા છે. સરસ મજાનો ઝૂલો જોઈ રહ્યો છો. તેમાં અલગ અલગ સાધન છે, તમને હું બતાવી રહ્યો છું. તમે જો આ ટાઈપના સાધનો છે. તમે તમારા બાળકને લઈ અહીં આવો તો બહુ મજા આવશે. સાથે સાથે એનું નિસર્ગ વાતાવરણ પણ સરસ છે અને વૃક્ષો પણ સરસ મજાના છે. સાથે સાથે આ બગીચાની અંદર આવા વાઘસિંહના પૂતળા પણ છે. તમે અહીં બાળકોને લઈને આવશો તો ખૂબ આનંદ આવશે. અને રિયલમાં કેમ સાચા સિંહ હોય ને વાઘ હોય એવું લાગે છે. તો આવી રીતે અલગ અલગ પશુ પક્ષીના પણ આવા પૂતળા છે, એ પણ હું તમને બતાવીશ. પશુઓના પૂતળા છે એ તમને બતાવી રહ્યો છું. તમે જો આ હરણ છે, એનું પણ સરસ મજાનું પૂતળું છે. તો આ ટાઈપનું આ લીમડીમાં સરસ મજાનો બગીચો છે. તો અવશ્ય ને અવશ્ય આપના બાળકોને લઈને આ બગીચાની અંદર આવજો. બહુ મજા આવશે. બાળકોને તો મજા આવશે, સાથે સાથે તમને પણ બહુ મજા આવશે. તો અહીં બાળકો સેલ્ફી પણ લઈ શકે છે. એ ટાઈપનું બહુ સરસ મજાનું બનાવેલું છે. સાથે સાથે વડીલો પણ બેઠા. તમે જોવાય વડીલો બહુ સરસ મને શુદ્ધ અને સાત્વિક વાતાવરણ પણ છે. સાથે સાથે વૃક્ષોના હિસાબે હવા પણ આપણને ચોખ્ખી મળે છે. તો આ વડીલો બધા છે એ બેઠા છે. તો એમની જોડે પણ આપણે વાત કરીશું. તે એમના બાળકોને લઈને આ બગીચામાં આવ્યું છે. તો તેમને સાહેબને પૂછું, સાહેબ નમસ્કાર. તો સાહેબ, આ બગીચામાં તમે બાળકોને લઈને આવો છો તો કેવી મજા આવે છે? દર સન્ડે આવો છો અને આમ બાળકો પણ ખુશ થઈ જાય છે. બહુ ખૂબ સરસ સરસ મજાની જે આ ભાઈએ વાત કરી કે દર સન્ડે આ બગીચામાં આવે છે. સાથે બાળકોને લે તો બાળકો બહુ ખુશ થઈ જાય. તમે જો આ બાળકોની સ્માઇલ એટલી સરસ મજાની છે. તો એમને કેટલો આનંદ આવતો હશે. બાળકોને માટે આ લપસ્યા છે અને કેવી બાળકોને મજા આવે. તમે જો બાળકો ખુશખુશાટ છે અને બાળકો લપસ્યા ખાઈ રહ્યા છે. જે રમતના તેમજ બહુ સરસ મજાના સાધનો પણ છે. એક ચિંપાંજીનું સ્ટેચ્યુ, બાળકને આનંદ આવે છે. સ્ટેચ્યુ પાસે આ એક બેન છે નાની એવી, એ અને એક બાબો છે, બેસી ગયા છે. જો બહુ સરસ મજાનું આ સ્ટેચ્યુ છે. અને કેવું એવું લાગે છે કે આ ચિંપાંજી જોડે આ બે વાત કરતા હોય એવું લાગે છે. જો તમે જો. માતાજી, જય માતા. કેમ છો? મજામાં? શાંતિ તો છે. વાત કરીએ તો તમે બગીચા કેટલા સમયથી આવો છો? 2 થી 2.5 વર્ષથી આવીએ છીએ. અહીંયા નિવૃત્ત માણસો ઘણા 50 થી 60 જણા આવે રોજ. રોજ આવે છે. અને સાથે તમે મતલબ વોકિંગ કરો છો? હા, સવારમાં વધારે વોકિંગ હોય છે. માણસો લગભગ 50 થી 60 માણસો સવારમાં વધારે હોય. સાંજના પણ વોકિંગમાં 40 થી 50 જણા સાંજે હોય. અને નિવૃત્તિમાં સાંજે બેસવામાં વાળા ઘણા હોય માણસો. નિવૃત્ત માણસો લગભગ હોય. કોઈ બેંકમાં સર્વિસ કરતા હોય. અમે તો એસટીમાં કરીએ છીએ. પણ 2.5 વર્ષથી અમે કન્ટિન્યુ આવી છીએ. સાંજના 2 કલાક અહીંયા બેસી 7:30 નીકળી જઈએ. અને રવિવારે બાળકો વધારે આવે. ખૂબ ખૂબ આભાર. સરસ મજાના કસરતોના સાધન છે. તો કસરત પણ કરી રહ્યા છે. તમે જુઓ આ કસરત કરવામાં કેટલો મોજ છે આ છોકરાને. તું કેટલા સમયથી આવે ભાઈબંધ અહીંયા? બોલ યાર. 1-2 વર્ષથી. તને કેવી મજા આવે? બહુ મજા આવે છે. સાથે તારા ભાઈબંધો પણ આવે છે કે એકલો આવે? મારા ભાઈબંધ આવે છે. મારો
મિત્ર આવે છે જેનું નામ કેવલ છે. આ છે કેવલ. સરસ. તને કેમ કેવલ મજા આવે છે? બહુ મજા આવે. અને તું કયા 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 સાધનોથી કસરત કરસ તે એ વાત કરીશ? એક ગાર્ડન છે અને એક ઓલી સરસ. અને આ કસરત કરો છે શું તને ફાયદો થાય છે કે નુકસાન થાય? આમ કેમ શરીર કેવું રહે છે? તંદુરસ્ત આમ ઓલું થાય તંદુરસ્ત. ફિટ રહે શરીર. વાહ ભાઈ વાહ, સરસ. કે મેં તમને દિગ્વિજયસિંહ બાગ સરસ મજાનો બતાવ્યો, તમારા બાળકોને બહુ આનંદ આવે છે એવો સરસ મજાનો બાગ છે. તો લીંબડીની અંદર આ રેલવે સ્ટેશન રોડ ઉપર બાગ આવેલો છે. તો અવશ્ય ને અવશ્ય લીંબડીમાં આપના બાળકોને લઈને આવજો. બહુ ફૂલ મોજ આવશે અને બાળકોને પણ આનંદ આવે, તમને પણ આનંદ. સાથે સાથે અહીંનું વાતાવરણ પણ એટલું બધું સરસ મજાનું છે કે તમને થાક હોય તો પણ ઉતરી જશે. સાથે સાથે તમારે વોકિંગ કરવું હોય તો સરસ મજાનું વોકિંગ ટ્રેક પણ છે. તો અને સવારે કસરત કરવી, એક્સરસાઇઝ કરવી તો એના માટેના સાધન પણ છે. તો અવશ્ય ને અવશ્ય આ વિડીયો જોજો, ઝાઝા લોકો સાથે શેર કરજો. આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ એમજી પ્રાઇમ. તો આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. ભારત માતા કી જય. વંદે માતરમ. મળીશું આગલા વિડીયોમાં.